નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈના એ લર્નિંગ પ્રોગ્રામમાં હું એઆઈ મંડલી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાટણ ખાતેથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આઈટીઆઈમાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ક્રિએટ એન્ડ ઇમ્પ્લિમેન્ટ એન્ડ ઇન્ટરફેસ પ્રેક્ટિકલ વિશે હું તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો તાલીમાર્થી મિત્રો, આજે આપણે જાણવામાં ઇન્ટરફેસ અને ઇન્ટરફેસને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરો એના વિશે જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, રિયલ લાઈફની અંદર ઇન્ટરફેસ શું કામ જાવાની અંદર ઉપયોગ કરવામાં આવે છે? તો ઇન્ટરફેસ શું છે? તો એ ઇન્ટરફેસ જે છે એ ક્લાયન્ટ અને ડેવલપર વચ્ચેનું કોમ્બિનેશન છે. માની લો કે ક્લાયન્ટ જે છે, ક્લાયન્ટની જે રિક્વાયરમેન્ટ જે છે એ ડેવલપર જે છે ક્રિએટ કરશે અને ક્રિએટ કરીને ક્લાયન્ટને રિટર્ન કરશે. તો આ જે એની રિક્વાયરમેન્ટ છે, બેઝિકલી ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, તો આપણે એને ઇન્ટરફેસ તરીકે જોઈશું. રિયલ લાઈફની અંદર હવે આપણે જ્યારે પ્રોગ્રામિંગ કરતા હોઈએ, માની લો કે એક છોકરો છે, ચાઇલ્ડ છે. હવે આ ચાઇલ્ડને જાણવું છે કે પેટ એનિમલ્સ કેટલા છે અને વાઇલ્ડ એનિમલ્સ કેટલા છે. તો આ જે છે એની રિક્વાયરમેન્ટ જે છે એ એક ઇન્ટરફેસ તરીકે ઓળખાશે. જ્યારે એ રિક્વાયરમેન્ટ્સને પૂરી કરવા માટે ચાઇલ્ડ જે છે એ સ્કૂલમાં એડમિશન લેશે. તો ચાઇલ્ડ જે છે એની રિક્વાયરમેન્ટ્સ મીન્સ એજ્યુકેશન બાબતનું પ્રોવાઈડ કરશે અને સ્કૂલ જે છે એ એને એનું આઉટપુટ જે છે એજ્યુકેશન જે છે પ્રોવાઈડ કરશે. તો આ જે પેટ એનિમલ્સ અને વાઇલ્ડ એનિમલ્સ છે એની બેઝિક રિક્વાયરમેન્ટ છે, પણ આનું જે કોડિંગ જે છે એ કોડિંગ તો અલગ જ ક્લાસની અંદર થશે. તો એ ટીચિંગ કરાવશે ટીચર. તો પ્રોગ્રામિંગ જે છે એ ટીચર નામના ક્લાસની અંદર થશે. તો આપણે પ્રેક્ટિકલી કમ્પ્યુટર ઉપર જોઈએ કે ઇન્ટરફેસ કઈ રીતે ક્રિએટ કરવો અને એને યુઝ કરવો. તો તાલીમાર્થી મિત્રો, મારી પાસે ડી ડ્રાઈવની અંદર જાવા પ્રોગ્રામ નામના ફોલ્ડરમાં school.java નામની ફાઇલ છે, જેનો ટાઈપ બતાવે છે જાવા સોર્સ ફાઇલ. તો આ જે જાવા જે સોર્સ ફાઇલ છે આની અંદર આપણે ઇન્ટરફેસનું કોડિંગ ઇમ્પ્લિમેન્ટ કરીશું. ઇમ્પોર્ટ java.io.star આ જે બાય ડિફોલ્ટ જે પેકેજ છે ઓટો ઇમ્પોર્ટેડ હોય છે, પણ બેઝિકલી લખવું સારું. હવે આપણે જે ફાઇલનું નામ છે એ પ્રમાણે સેમ ક્લાસનું નામ આપવાનું છે, સ્કૂલનો ક્લાસ, ક્લાસ સ્કૂલ, જેની મેઇન મેથડ આવશે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન અને એની અંદર આર્ગ્યુમેન્ટ પાસ કરશું સ્ટ્રિંગની. હવે બેઝિકલી જ્યારે તમે પ્રોગ્રામિંગ કરતા હોય, ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે પહેલાં આની જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરને પહેલાં કમ્પાઇલ કરી લેવું જરૂરી છે કે કોઈ એરર નથી આવતી ને એને માટે. તો આપણે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર જાવા સી અને આપણું જે પ્રોગ્રામનું નામ છે school.java એનાથી કમ્પાઇલ કરીએ. તો કમ્પાઇલમાં કોઈ પણ ટાઈપની એરર આવતી નથી. હવે નેક્સ્ટ આપણે ઇન્ટરફેસ વિશે જોવાનું છે. તો ઇન્ટરફેસની અંદર જે પ્રમાણે આપણે એક્ઝામ્પલ જોયું તે પ્રમાણે ઇન્ટરફેસમાં એક ચાઇલ્ડ છે. હવે ચાઇલ્ડની રિક્વાયરમેન્ટ શું છે? ચાઇલ્ડની રિક્વાયરમેન્ટ છે એને પેટ એનિમલ્સ વિશે નોલેજ લેવું છે અને બીજું વાઇલ્ડ એનિમલ્સ વિશે એને નોલેજ જોઈએ છે. હવે ચાઇલ્ડની જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે હંમેશા ઇન્ટરફેસ છે એને બીજા કોઈ પણ ક્લાસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવો પડે અને ઇન્ટરફેસની જેટલી મેથડ છે એ બધી જ મેથડને તમારે જે ક્લાસમાં તમે ઇમ્પ્લિમેન્ટ્સ કરતા હોય એમાં ઓવરરાઇડ કમ્પલસરી કરવી પડે. જો તમે ઓવરરાઇડ ના કરો તો એ ક્લાસને તમારે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે ડિફાઇન કરવો પડે.
હવે માની લો કે ચાઇલ્ડની જે એક રિક્વાયરમેન્ટ છે પેટ એનિમલ્સ અને વાઇલ્ડ એનિમલ્સ અને ક્લાસ આપણે અહીંયા સ્કૂલ લીધો છે. તો આટલું કરવાથી આપણે કમ્પાઇલ કરીએ જાવાસી સ્કૂલ ડોટ જાવા. તો આટલું કરવાથી આપણને આઉટપુટ મળતું નથી. તો એની માટે આપણે જે ચાઇલ્ડની રિક્વાયરમેન્ટ છે એની માટે એક અલગ ક્લાસ લેવો પડશે, ક્લાસ ટીચર, કે જેની અંદર ટીચર એને નોલેજ આપશે પેટ એનિમલ્સ અને વાઇલ્ડ એનિમલ્સનું. પણ ટીચર નામના ક્લાસની અંદર આપણે ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ્સ કરવો પડશે, જેની માટે ઇમ્પ્લિમેન્ટ્સ નામનો કીવર્ડ યુઝ થાય છે. ચાઇલ્ડ નામનો ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કરીએ. હવે ચાઇલ્ડ નામનો ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ્સ કરીએ છીએ ટીચરના ક્લાસની અંદર, તો જોઈએ એરર બતાવે છે કે નથી બતાવવું. કારણ કે જો તમે કોઈ પણ ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરો તો એની દરેક મેથડને તમારે ઓવરરાઇટ કરવી પડે. તો અહીંયા એરર બતાવે છે કે ટીચર ઇઝ નોટ એબ્સ્ટ્રેક્ટ એન્ડ ડઝ નોટ ઓવરરાઇટ એબ્સ્ટ્રેક્ટ મેથડ વાઇલ્ડ એનિમલ ઇન ચાઇલ્ડ. હવે બાય ડિફોલ્ટ ઇન્ટરફેસની દરેક મેથડ પબ્લિક અને એબ્સ્ટ્રેક્ટ હોય છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ તેની બંને મેથડ ઓવરરાઇટ કરીએ. પબ્લિક વોઇડ પેટ એનિમલ્સ, પબ્લિક વોઇડ વાઇલ્ડ એનિમલ્સ. હવે ટીચર ક્લાસમાં આ બંને જે મેથડ જે છે ચાઇલ્ડ ઇન્ટરફેસની એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ અહીંયા. હવે જોઈએ આઉટપુટમાં મીન્સ કમ્પાઇલ કરીએ ત્યારે એરર આવે છે કે નથી આવતી ચેક કરી લઈએ. હવે કોઈ પણ ટાઈપની એરર આવતી નથી. પણ જો ભૂલી ચૂકે તે તમે કોઈ પણ એક મેથડને પણ તમે ઓવરરાઇડ નહીં કરો અને તમે કમ્પાઇલ કરશો તો એ એરર બતાવશે કે વાઇલ્ડ એનિમલ્સ નામનો જે ક્લાસ છે મેથડ જે છે એ તમે ઇમ્પ્લિમેન્ટ કરી નથી, ઓવરરાઇડ નથી કરેલી. એટલે ઓવરરાઇડ કરવી કમ્પલસરી છે. અધરવાઇઝ તમારે ક્લાસ ટીચર જે છે એને એબ્સ્ટ્રેક્ટ ડિફાઇન કરવો પડે. તો અહીંયા આપણે ઇન્ફોર્મેશન આપીશું પેટ એનિમલ્સ. Pet animals are cow, dog, buffalo, rabbit, etc. આ બધા જે છે પેટ એનિમલ્સ છે. એટલે પેટ એનિમલ્સમાં ઇન્ફોર્મેશન આપશે કે પેટ એનિમલ્સ કેટલા છે. કાઉ, ડોગ, બફેલો, રેબિટ એટસેટ્રા પેટ એનિમલ્સ છે. સેમ એવી રીતે wild animals. Wild animals are tiger, lion, elephant, panther, etc. તો આ જે છે એ વાઇલ્ડ એનિમલ્સ થયા. તો મિત્રો આપણો જે ઇન્ટરફેસ જે છે ઇન્ટરફેસની જે રિક્વાયરમેન્ટ હતી કે એને પેટ એનિમલ્સ અને વાઇલ્ડ એનિમલ્સ વિશે સમજણ જોઈએ છે ચાઇલ્ડને, તો એની જે રિક્વાયરમેન્ટ હતું એ મુજબ આપણે ટીચર નામના ક્લાસની અંદર એ મેથડને ઓવરરાઇડ કરી અને એ મેથડની અંદર આપણે જે પણ પ્રમાણેનું પ્રોગ્રામિંગ હતું કે પેટ એનિમલ્સ કેટલા છે અને વાઇલ્ડ એનિમલ્સ કેટલા છે એનું પ્રોગ્રામિંગ આપણે ડેવલપ કરેલું. હવે આપણે ટાઈમ છે એને આઉટપુટ આપવાનો. તો આઉટપુટમાં આપણે યુઝ કરવા માટે ટીચર નામનો ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડશે. કારણ કે ટીચર નામના ક્લાસના ઓબ્જેક્ટથી જ આપણે એની મેથડને કોલ કરાવી શકશું. તો ટીચરમાં ટી નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ. ટીચર ટી ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ ટીચર. હવે માની લો કે ચાઇલ્ડને પેટ એનિમલ્સ વિશે ઇન્ફોર્મેશન જોઈએ છે. તો ટી ડોટ પેટ એનિમલ્સ ટી નામના ઓબ્જેક્ટથી ટીચરની જે પેટ એનિમલ્સ નામની મેથડ છે એ આપણે કોલ કરાવીશું. તો આઉટપુટની અંદર જોઈએ, પહેલાં આને સેવ કરીએ, પછી કમ્પાઇલ કરીએ અને રન કરવા માટે જાવા અને સ્કૂલ. તો અહીંયા પેટ એનિમલ્સ વિશે તમને
ઇન્ફોર્મેશન જે છે એ ડિસ્પ્લે થાય છે. હવે આપણને વાઇલ્ડ એનિમલ્સ વિશેની ઇન્ફોર્મેશન ડિસ્પ્લે નથી થતી કારણ કે આપણે અહીંયા વાઇલ્ડ એનિમલ્સ નામની મેથડ કોલ કરાવેલી નથી. તો મિત્રો આપણે અહીંયા વાઇલ્ડ એનિમલ્સ નામની પણ મેથડ કોલ કરાવી દઈએ, જેથી કરીને પેટ એનિમલ્સ અને વાઇલ્ડ એનિમલ્સ બંનેની જે ઇન્ફોર્મેશન જે છે એ ક્લાયન્ટ એટલે કે જે આપણું ચાઇલ્ડ છે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે પૂરી થાય. તો આને સેવ કરીશું, કમ્પાઇલ કરીશું અને રન કરીએ. તો મિત્રો આપણને પેટ એનિમલ્સ અને વાઇલ્ડ એનિમલ્સ જે પ્રમાણે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ આપણે ફૂલફિલ કરી અને આઉટપુટ આપ્યું. હંમેશા પ્રોગ્રામિંગ જે છે એ ઇન્ટરફેસની અંદર હિડન પોર્શન હોય છે, એ ક્લાયન્ટ અને ડેવલપર વચ્ચે જ હોય છે. તો મિત્રો તમને ઇન્ટરફેસ કઈ રીતે યુઝ કરવો રિયલ લાઈફની અંદર અને રિયલ પ્રેક્ટિકલમાં કઈ રીતે યુઝ કરવું એનો તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ. તો તાલીમાર્થી મિત્રો, આ પ્રેક્ટિકલની અંદર જાવામાં ઇન્ટરફેસ કઈ રીતે ક્રિએટ કરવો અને એને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવો એ પ્રેક્ટિકલ વિષયની આપણને સંપૂર્ણ સમજ મળી હશે. આભાર.